પાર્વતી પદે હર હર મહાદેવ. બડા પવિત્ર અને પુણ્યશાળી ગામ રટોદ હનુમાનદાદાના પરમ આશીર્વાદથી આ નવીન ગેટનું જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હરિપુરી મહારાજ એ વડા ખૂબ છે રટોદ હનુમાનદાદાની અંદર. અને વડા ગામ એ અમારું ઘર છે એ માનીને અમે આ જે ગેટ છે હરિપુરી બાપુએ વર્ષો પહેલાં બનાવ્યો હતો. અને આ ગામને ખૂબ ગર્વ છે કે એ ગેટ આજ સુધી બાપુએ ન હતો બનાવેલો પાડ્યો નહીં. અને ખરેખર આ ગામ ખૂબ સુખી બને સમૃદ્ધ બને એવા પ્રભુના આશીર્વાદ છે. અને જે ટટોસણ દાદાના જે ટ્રસ્ટીગણો જે છે શૈલેષભાઈ હોય, વિઠ્ઠલભાઈ હોય, ભવનજી હોય કે એમના જે સાથી મિત્રો છે એમને પરમાત્મા ખૂબ શક્તિ આપે. અને ટટોસણ હનુમાન દાદાનું જે નામ છે એ આખા ગુજરાતમાં, આખા ભારતમાં, વિશ્વમાં નામ રોશન થાય. અને ખરેખર આટલા વિસ્તારની અંદર હનુમાન દાદાનું જે મંદિર વડાવેલું છે એ આવું મંદિર છે જ નહીં. એની વિશાળતા તમે તો એટલા બગીચાઓ, એટલી સુંદરતા. અને આ જે મિત્રો જે સેવા કરી રહ્યા છે ખરેખર શૈલેષભાઈ હોય કે મિત્રભાઈ સાહેબ હોય કે જે એમના સાથી મિત્રો, ખરેખર હું એમને ખૂબ ઘરમાં જ આપું છું. એ ગામની અંદર ઘણા તમે ઊંચા નેતું કહેતા હશે પણ તમે ખૂબ ખબિયા કરી અને આ મંદિરનું કાર્ય ભવ્યથી અતિ ભવ્ય બને એમાં ખૂબ સહયોગ આપજો. આખા ગામના બધા ભેગા થઈ કોઈ તંત્રી આપજો, કોઈ મંત્રી આપજો, કોઈ પૈસા આપવાની શક્તિ, કોઈ પૈસા આપતા હોય છે, કોઈ શક્તિ પ્રમાણે સેવા પણ કરતા હોય છે. એટલે પરમાત્મા ખૂબ હનુમાન દાદા તમને ખૂબ સુખી રાખે. અને એ વખતે આપણે 1,81,000 સીવીને અમારા આવ્યા હતા, એ વખતે બોલ્યા હતા. એટલે હાલ હું 4 લાખ રૂપિયા લાવ્યો છું. એટલે 4,81,000 રોકડા આપું છું. એટલે